હાલો, કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં? હવે આપણે છેલ્લા લેક્ચરની અંદર સ્વાધ્યાય 11.3 છે એ પૂરું કર્યું હતું. આજે આપણે 11.4 છે એ સ્વાધ્યાય 11 શરૂ કરીએ. પ્રકીર્ણ સ્વાધ્યાય 11 રેડી. એમાં આપણે જોઈએ, આમાં બધા દાખલાઓ મિક્સ આવશે હવે રેડી. એટલે આમાં થોડુંક ભારણ ઘટશે. પહેલો દાખલો છે, સાબિત કરો કે ઉગમ બિંદુ અને 2 1 1 બિંદુ સાથે જોડતી રેખા એ બાકીના બે બિંદુ આપેલા છે એ બંનેથી બનતી રેખાને લંબ છે. એટલે પહેલા દાખલામાં કહેવા જાવ તો સમજવા માટે આકૃતિ દોરેલી છે, કોઈ એની સ્પેશિયલ આકૃતિ નથી રેડી. બંને રેખાઓ એકબીજાને લંબ છે એવું તમારે કહેવાનું છે. એટલે એક રેખા છે એ ઉગમ બિંદુ O 0 0 અને P બિંદુ એક બીજું આપણે એને કહી દઈએ 2 1 1. આ બે બિંદુને જોડતી રેખા OP, એટલે આ OP રેખા થઈ ગઈ. આપણે હું એને L નામ આપી દઉં છું. અને બીજી રેખા છે એ M રેખા છે. બાકીના બે બિંદુ આપ્યા છે 3 5 -1 અને બીજું બિંદુ છે એને હું B કહી દઉં 4 3 -1. આ બે બિંદુને જોડતી રેખાને લંબ છે એવું સાબિત કરવાનું છે. બે રેખાઓ પરસ્પર લંબ હોય એવું તમારે સાબિત કરવું હોય તો બંને રેખાઓની દિશાઓનો ડોટ ગુણાકાર શું થવો જોઈએ? 0 થાય તો બંને રેખાઓ પરસ્પર લંબ છે. તો રેખા Lની દિશા કોણ થશે? એ કોણ થશે? તો કે OP થશે, સદિશ OP. OP છે ને રેખા Lની દિશા થશે રેડી. આની દિશા OP અને આની દિશા છે એ આ બાજુ આવશે, નીચેની તરફ, એ AB અથવા ઉપરની બાજુ હોય, આમ હોય. આની દિશા આ બાજુ તમે PO પણ કહી શકો. આ તમે બે આપણે અનુકૂળ દિશાઓ લઈ લીધી, AB ને OP. OP એટલે P નો સ્થાન સદિશ માઇનસ O નો સ્થાન સદિશ, એટલે 2 I કેરેટ 1 J કેરેટ પ્લસ K કેરેટ 2 -0 1 -0 1 -0 રેડી. તથા રેખા M ની દિશા આપણે મેળવી લઈ AB. દિશા મેળવો અથવા દિશાયુક્ત દિક ગુણોત્તર મેળવો. દિશાનો રેખાની દિશાના દિક ગુણોત્તર મેળવીને ગુણાકાર કરો તો પણ ચાલે. એટલે આપણે સદિશ જ મેળવીએ છીએ. B માંથી એ બાદ કરવાનું, 4 માંથી 3 જાય 1 I કેરેટ 3 ઓછા 5 માઇનસ J કેરેટ અને -1 +1 0 K કેરેટ થશે રેડી. હવે આપણે શું કરશું? OP ડોટ AB મેળવીએ. આવીનો ડોટ ગુણાકાર કરો એટલે 2 I કેરેટ પ્લસ J કેરેટ પ્લસ K કેરેટ ડોટ I -2 J પ્લસ 0 ઇન્ટુ K કેરેટ. ચાલો ડોટ ગુણાકાર કરો. 2 × 1 2 1 × -1 -2 0 × 1 0 2 2 ઉડી ગયા, આન્સર આવ્યો 0. એટલે શું થયું? OP અને AB એટલે કે L અને Mની દિશાનો ડોટ ગુણાકાર 0 થઈ ગયો. માટે OP સદિશ અને AB સદિશ એ પરસ્પર લંબ થાય. માટે રેખા L અને M પરસ્પર લંબ છે રેડી. આ સાબિત થઈ ગયું, જોઈ લો. ચાલો બીજો દાખલો જોઈએ. બીજા દાખલામાં એવું કીધું છે, જો પરસ્પર લંબ હોય તેવી બે રેખાઓની ડિકોસાઇન તમને આપેલી છે, LMN L1 M1 N1 અને L2 M2 N2. તો તે બંનેને લંબ રેખાની ડિકોસાઇન તમારે આવડ્યા છે એ સાબિત કરવાનું છે. એમાં આપ્યું તો બે રેખા હોય બરાબર, પરસ્પર લંબ હોય એવી બે રેખાઓ લીધી. એટલે ધારો કે આ બીજો દાખલો છે, એમાં બે રેખાઓ છે એ પરસ્પર લંબ છે.
રેડી. અને હું એલ નામ આપી દઉં અને આપણે એમ નામ આપી દઉં. રેડી. એ પરસ્પર લંબ છે એટલે રેખા એલની દિક કોસાઇન. રેખા એલની દિક કોસાઇન શું આપી છે? L1 M1 અને N1. રેડી. અને રેખા એમની દિક કોસાઇન શું આપ્યું છે? L2 M2 અને N2 આપી છે. એટલે એલ અને એમ બંને પરસ્પર લંબ રેખાઓ છે, એ તમને કહી દીધું છે. તો આ બંને પરસ્પર લંબ રેખાઓ થઈ ગઈ, બરાબર છે. તો બંનેને લંબ હોય એવી કીધી ને, તો બંનેને લંબ હોય એવી રેખાની દિક કોસાઇન. આ બેયના દિશાઓના એકમ સદિશો છે L1 M1 N1. તમારા એલ રેખાના દિક કોસાઇન છે, L2 M2 N2 એ રેખા એમની દિક કોસાઇન છે. બે એલ અને એમ બેયને લંબ હોય ને એવી રેખા છે ને એ આ હોય. બેયને લંબ છે, જો એલને લંબ છે અને એમને કાટખૂણે છે. તો એની દિશા છે ને આપણે ભણી ગયા, કોઈ પણ બે સદિશ હોય એને લંબ સદિશ તમારે જોતો હોય તો એ બંને સદિશનો ક્રોસ ગુણાકાર કરવો પડે. આ બંને સદિશ છે એલ અને એમની દિશાઓનો ક્રોસ ગુણાકાર કરો ને એટલે બંનેને લંબ, એલ અને એમની બંનેને લંબ હોય એવી રેખાનો તમને શું મળે? એની દિશા મળે. અહીંયા એકમ દિશા મળશે તમને. રેડી. એટલે આ છે ને એ બેયને લંબ છે. તમારી સામે જે આવે છે એ પેનવાળી દિશા છે. એલ નહીં લંબ છે, એમ નહીં લંબ છે. રેડી. એટલે આને એલેમેન છે આ કહી દીધું છે. રેડી. માટે એલ અને એમ બંનેને લંબ રેખાની દિક કોસાઇન. એલ અને એમ બંનેને લંબ રેખાની દિક કોસાઇન કોણ થશે? તો કે તમારે એની બેયનો ક્રોસ ગુણાકાર કરવો પડશે. I J K. રેડી. અહીંયા આવશે L1 M1 N1, L2 M2 અને N2. રેડી. બંનેને લંબ રેખાનો બેયનો ક્રોસ ગુણાકાર કરો એટલે એનો જવાબ આવે. બંનેને લંબ રેખાની દિક કોસાઇન છે એટલે એ બેયનો ક્રોસ ગુણાકાર. આ કોનો ક્રોસ ગુણાકાર થઈ ગયો? L1 M1 N1 ક્રોસ L2 M2 અને N2. આ બેયનો મેં ક્રોસ ગુણાકાર કર્યો છે. આ બિંદુ નથી હો, દિક કોસાઇન છે એટલે એકમ સદિશના ઘટકો થઈ ગયા. અહીં I હોય, અહીંયા J હોય, અહીં K હોય. I J K મલ્ટીપ્લાય કરો એટલે સરવાળો થઈ જાય. રેડી. ચાલો આનું વિસ્તરણ કરી નાખીએ. I રો કોલમ કેન્સલ, M1 N2 માઇનસ M2 M1. J કેરેટ રો કોલમ કેન્સલ, L1 N2 માઇનસ L2 N1 પ્લસ K કેરેટ રો કોલમ કેન્સલ, L1 M2 માઇનસ L2 M1. રેડી. આ માઇનસ નિશાની ખાલી હું અંદર આપી દઉં છું એટલે I કેરેટ M1 N2 માઇનસ M2 N1 પ્લસ J કેરેટ માઇનસ અંદર આપશો એટલે આ પ્લસ થઈ જશે L2 N1 માઇનસ L1 N2 થઈ જશે પ્લસ K કેરેટ L1 M2 L2 M1. બરાબર. આ માગેલી રેખાની એલ અને એમ બંનેને લંબ હોય એવી રેખાની દિક કોસાઇન થઈ ગઈ. રેડી. એટલે I J K કાઢી નાખો એટલે માગેલ રેખાની દિક કોસાઇન M1 N2 માઇનસ M2 N1 L2 N1 માઇનસ L1 N2 L1 M2 માઇનસ L2 M1. આ માગેલી રેખાની દિક કોસાઇન થઈ ગઈ. જોઈ લો, સાબિત થઈ ગયું. ઓકે. ચાલો નેક્સ્ટ જોઈએ. લખી લ્યો. હવે આના પછી દાખલા નંબર 3 છે એ કેન્સલ થયેલો છે. રેડી. અને
જે ટોપિક કેન્સલ થયા છે એ ખરેખર તમારી બુકની અંદર અત્યારથી ચોકડી મારતા જજો, પછી છેલ્લે ઘણા લોકો કે છેલ્લે જોઈ લેવું છેલ્લે, બરાબર, એ નથી જ કરવાનું એટલે નથી જ કરવાનું, કામ પૂરું થઈ ગયું. ચોથો દાખલો, એક્સ અક્ષને સમાંતર હોય અને ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ તમારે મેળવવાનું છે. રેડી? ચોથો દાખલો, એક્સ અક્ષને સમાંતર રેખા હોય ને, રેડી, એની દિશા અને ઉગમ બિંદુમાંથી પસાર થાય છે એવું કીધું ને, એટલે અહીં માગેલી રેખા એક્સ અક્ષને સમાંતર છે. અરે માટે રેખાની દિશા બી થશે ને એ શું થશે ખબર? આઈ કેરેટ પ્લસ 0 જે કેરેટ પ્લસ 0 કે કેરેટ, એટલે એ આઈ કેરેટ જ થાય. એનું કારણ તમને કહી દઉં કે એક્સ અક્ષને સમાંતર, એક્સ અક્ષની દિશા એટલે આઈ કેરેટ થઈ, એમાં જે ને કે 0 0 હોય ગુણાકારમાં, એટલે આખો સદિશ લખો હોય તો આમ લખી શકાય, માત્ર આઈ કેરેટની દિશા છે. વાય અક્ષની દિશા એટલે જે કેરેટની દિશા થઈ ગઈ, એટલે જે કેરેટ એટલે વાય અક્ષની દિશા થઈ ગઈ, અને કે કેરેટ એટલે એ ઝેડ અક્ષની દિશા થઈ ગઈ. રેડી? દિશા આપી દીધી અને ઉગમ બિંદુમાંથી પસાર થાય છે તથા બિંદુ એ ઇઝ ઇક્વલ ટુ 0 આઈ કેરેટ 0 જે કેરેટ 0 કે કેરેટ, શૂન્ય સદિશ છે. રેડી? આમાંથી પસાર થતી રેખાનું સમીકરણ તમારે મેળવવાનું છે. રેડી? આપણે બંને પ્રકારના સમીકરણ મેળવી લઈએ, કાર્ટેશિયન અને સદિશ. રેડી? પ્રચલ સમીકરણનો કોઈ ઉલ્લેખ કરવાની કંઈ જરૂર નથી. હવે માટે માગેલ રેખાનું સમીકરણ r ઇઝ ઇક્વલ ટુ a પ્લસ લેમ્બડા બી, લેમ્બડા બિલોંગ્સ ટુ r થશે. માટે r ઇઝ ઇક્વલ ટુ a એટલે 0 કેરેટ છે, અથવા 0 આઈ કેરેટ 0 જે કેરેટ 0 કે કેરેટ થશે, એટલે શૂન્ય સદિશ. લેમ્બડા બી એટલે એ આઈ કેરેટ થશે. રેડી? એટલે આમ જોવા જાવ તો આવી રીતે આને લખી શકો તમે, લેમ્બડા આઈ કેપ. જે લેમ્બડાની કિંમત મૂકો એ તમારી રેખાની દિશા થઈ જાય, લેમ્બડા બિલોંગ્સ ટુ r. આ સદિશ સમીકરણ થઈ ગયું એનું. હવે કાર્ટેશિયન સમીકરણ જોઈએ તો કે x માઇનસ x1 છેદમાં a, y માઇનસ y1 છેદમાં 2 અને z માઇનસ z1 છેદમાં c. રેડી? x1 y1 z1 માંથી પસાર થતી, એટલે 0 0 0 માંથી પસાર થતી, અને એબીસી દિક ગુણોત્તરવાળી, એબીસી એટલે 1 0 0 થાય. રેડી? તો સમીકરણ થાય x માઇનસ 0 છેદમાં 1, y માઇનસ 0 છેદમાં અહીંયા 0 થશે, અને z માઇનસ 0 છેદમાં 0 થશે. રેડી? એટલે આનું સમીકરણ આવું થશે, x અપોન 1, y અપોન 0 અને z અપોન 0. આ એનું કાર્તિક. છેદમાં 0નો અર્થ અનંત નથી સમજવાનું. અહીંયા છેદમાં 0 છે એ રેખાની દિશાના ઘટકો છે. રેડી? આ છેદ 0 એટલે અનંત નથી થઈ જતું. અહીંયાનો અર્થ તમને ખબર છે ને, એ બી સી શું છે? આ રેખા જે છે એની દિશાના અદિશ ઘટકો છે. આ એ બરાબર 1, બી બરાબર 0, સી બરાબર 0. એટલે આનો અર્થ એવો સમજવાનો નથી. ઓકે? છેદમાં 0 છે એટલે અનંત થઈ ગયું, છેદમાં 0 ન હોય એ વાત સાચી, પણ અહીંયા જે બતાવે છે ખાલી દર્શાવવાનું છે તમારે, અને આગળ પ્રોસેસમાં નથી લઈ જવાનું 0, એટલે ચાલે. કારણ કે 0નો અર્થ એવો સમજવાનો છે કે આ રેખા છે ને, જો x માઇનસ x1 નથી, y માઇનસ y1 નથી, z માઇનસ z1 નથી, x1 y1 z1 નથી, મતલબ એ 0 0 છે, એટલે એનો અર્થ એવો સમજવાનો કે ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. હવે એની દિશાના ઘટકો નીચે આપેલા હોય, 1 0 0 મતલબ એ x અક્ષની એટલે કે આઈ કેરેટની જ દિશામાં જાય છે. ગણી? એટલે આ રીતે લખી શકાય. એટલે 0નો આગળ પ્રોસેસમાં નથી લઈ જવાનો, એટલે ચાલે. છેદમાં 0 કાર્ટેશિયન સમીકરણમાં આવશે, એનો અર્થ એ સમજવાનો છે કે એ રેખાની દિશામાંનો જે અદિશ ઘટક છે, રેડી, એ 0 છે. પાંચમો કેન્સલ કરેલો છે. 4 બિંદુ આપ્યા છે. રેડી? તો રેખા એ બી અને સીડી વચ્ચેનો ખૂણો મેળવવાનો છે. રેડી? તમને ઓમ કંઈ છે નહીં, બે સદિશ વચ્ચેનો ખૂણો મેળવવાનું સૂત્ર તમારે આવી ગયું છે, બરાબર છે. તો બે રેખા વચ્ચેનો ખૂણો તમારે મેળવવો હોય તો એ બી અને સીડી મેળવી લેવાના, એટલે બે વચ્ચેનો ખૂણો મળી જાય. છઠ્ઠો દાખલો, બે રેખાઓ પરસ્પર લંબ હોય તો કે મેળવો. ચાલો, બે રેખાઓના સમીકરણ આપ્યા છે, એ પરસ્પર લંબ છે. પાંચમો દાખલો કેન્સલ કરેલો છે. છઠ્ઠો,
एक्स माइनस x1 छेदमां हूँ आने एल नाम आपू छूँ पहला एक्स माइनस x1 छेदमां -3 पेली रेखा आपी है ने y -2 छेदमां 2k z -3 छेदमां 2 आयल बीजी रेखा है हूँ एम नाम आपू छूँ x -1 छेदमां 3k बराबर y -1 छेदमां 1 અને z -6/-5 परस्पर लंब हो तो के मेळववाना छे रेडी એટલે અહીંયા શું આપ્યું છે l અને m परस्पर लंब છે तो તમારે k નું મૂલ્ય મેળવવાનું છે l અને m છે परस्पर लंब છે रेडी चलो हवे रेखाओ परस्पर लंब होय ने तो एनी दिशाओनो डॉट गुणाकार 0 थाय रेडी आવું આપણે ભણી ગયા છીએ तो अहींया पहला रेखाना समीकरण है स्टैंडर्ड स्वरूप में है कि नहीं जोवाना स्टैंडर्ड स्वरूप एटले कह्युं तो x -x1 छेदमां a y -y1 छेदमां b z -z1 छेदमां c एटले x नो सहगुणक 1 होवो जोईए रेडी +1 होवो जोईए हमेशा पछी अहींया जे होय ए तमारुं बिंदु थाय प्लस आ जे 1 छे ने माइनस भूली जवानुं 1 2 ने 3 मांथी आ पास थाय छे +3 होय ने तो ए -3 मांथी पास थाय छे -1 ज होवुं जोईए कारण के समीकरण आपणुं आवुं छे x -x1 એટલે કમ્પેરિઝન કરવા જાઓ તમે રેડી તો આ તમારા x આ x આ x1 આ x1 રેડી આ રીતે હવે બંને રેખાઓ છે એકદમ ઓલરેડી સ્ટાન્ડર્ડ ફોર્મમાં છે x y અને z રેડી બંને રેખાઓ છે એની દિશાઓ આપણે મેળવી લઈએ રેડી દિશાના દિક ગુણોત્તર પછી પરસ્પર લંબ છે એટલે રેખા l ની દિશા એને આપણે સદિશ b કહીએ અથવા l સદિશ નામ આપીએ रेखा एल नी दिशा ने अपने एल कहीए रेडी तो ये -3 आई कैरेट हो 2k जे कैरेट हो 2k कैरेट थाय तथा रेखा एम नी दिशा एने अपने सदिश एम नाम आपीए छीए तो नीचे जे घटको छे 3k आई कैरेट जे कैरेट -5k कैरेट रेडी अहीं एल अने एम लंब छे एक बीजाने माटे l डॉट m इज इक्वल टू 0 थाय आ बे सदिशनो डॉट गुणाकार એટલે -3 i कैरेट 2k j कैरेट અને 2k कैरेट डॉट m सदिश 3k i कैरेट j कैरेट -5k कैरेट इज इक्वल टू 0 થશે डॉट गुणाकार करो आ बेनो डॉट गुणाकार करो -3 × 3 -9k प्लस 2k इंटू 1 એટલે 2k થશે 2 इंटू -5 -10 થશે बराबर 0 -9k प्लस 2k એટલે -7k થશે रेडी -10 इज इक्वल टू 0 10 ने ओली बाजू लई जाओ એટલે +10 થાય એટલે -10 ના છેદમાં 7 આવશે 7 ઓલી બાજુ જશે માઈનસ સહિત एकदम सरल है एमसीक्यू में पूछायो छे અને હોય છે દર વખતે આવો એક एमसीक्यू કે બે પરસ્પર લંબ રેખાઓ હોય એની દિશાઓમાં તમને ક્યાંક વચ્ચે આ રીતે અનનોન આપી દીધા હોય એ તમારે મેળવવાના હોય છે લખી લ્યો सातमो दाखलो 1 2 3 मांथी पसार थती અને આપેલા સમતલને લંબ હોય એવી રેખાનું સમીકરણ મેળવો રેડી રેખાનું સમીકરણ જોતું હોય તો બે વસ્તુ જોઈએ એક બિંદુ અને એક દિશા રેડી હવે એ બિંદુ તો આપી દીધું છે અને એવું કીધું છે કે આપેલા સમતલને લંબ છે તમારી રેખા છે રેડી એટલે એ થશે શું એક સમતલ આપ્યું છે તમને રેડી आ समतल है ने એને તમારી રેખા લંબ છે એવું કીધું છે એટલે આ રેખા છે માનો કે એ સમતલને લંબ છે રેડી એલ રેખા છે આ પાઈ સમતલ છે રેડી એકબીજાને લંબ છે અને આ સમતલનો અભિલંબ છે
અને આ રેખાની દિશા થઈ ગઈ બી. અને એ રેખા છે એ તમારા કયા બિંદુમાંથી પસાર થાય છે? 1 2 3 માંથી પસાર થાય છે. 1 2 3 માંથી પસાર થતી એટલે 1 2 3 માંથી તમારી રેખા પસાર થાય છે અને આપેલા સમતલને લંબ છે. એટલે સમતલનું સમીકરણ તમને આપ્યું છે r ડોટ 1 2 માઇનસ 5 પ્લસ 9 પાઈ. રેડી? સમતલ પાઈનું સમીકરણ તમને આપી દીધું છે r ડોટ 1 2 માઇનસ 5 પ્લસ 9 ઇઝ ઇક્વલ ટુ 0 થશે. આ સમતલનું સમીકરણ છે. 1 કેરેટ i કેરેટ પ્લસ 2 j કેરેટ માઇનસ 5 કેરેટ ડોટ પ્લસ 9 ઇઝ ઇક્વલ ટુ 0. આ સમતલનું સમીકરણ છે. એ સમતલ છે ને એને તમારી રેખા લંબ છે. એટલે સમતલ અને રેખા એકબીજાને લંબ છે. રેડી? આ તમને આપેલું છે. સમતલનો અભિલંબ શું થાય? એને આપણે n નામ આપીએ તો r ડોટ n કરીને હોય ને એ એટલે i કેરેટ પ્લસ 2 j કેરેટ એટલે માઇનસ 5 k કેરેટ. આ સમતલનો અભિલંબ થઈ ગયો. રેડી? અહીં રેખા l એ સમતલ પાઈને લંબ છે માટે રેખાની દિશા અને સમતલના અભિલંબની દિશા બંને સમાન થાય. માટે સમતલનો અભિલંબ છે ને એ જ આ રેખાની દિશા બની જાય. એટલે દિશા ગોતવા જવાની કોઈ જરૂર નથી. માત્ર સમતલનો અભિલંબ છે એની દિશા આપણે ખબર જ છે. એ સમતલને લંબ હોય તો રેખા સમતલને લંબ છે. રેડી? તો સમતલનો અભિલંબ છે એ જ તમારા સમતલની દિશા થઈ ગઈ. રેડી? રેખાની દિશા એટલે રેખાને સમાંતર હોય અથવા સમરેખ હોય એવા સદિશની રેખાની દિશા કહેવાય. તો એને સમાંતર સદિશ થઈ ગયો ને. રેડી? માટે રેખા એલની દિશા બી બરાબર કોણ થશે? સમતલનો અભિલંબ n થઈ જશે. રેડી? અને બિંદુ તમને એ આપી દીધું છે. રેડી? રેખા પરનું બિંદુ એને 1 2 3 કીધા છે એટલે 1 2 ને 3 એનો સ્થાન સદિશ આપણે બનાવી લીધો અને n તમને આપી દીધા છે. રેડી? માટે માગેલ રેખાનું સમીકરણ r ઇઝ ઇક્વલ ટુ a પ્લસ લેમડા બી લેમડા બિલોંગ્સ ટુ r. રેડી? માટે સદિશ r બરાબર a બિંદુ એટલે 1 2 3 એટલે 1 પ્લસ 2 પ્લસ 3 પ્લસ લેમડા બી સદિશ સમતલનો અભિલંબ 1 2 માઇનસ 5 લેમડા બિલોંગ્સ ટુ r. આ સમતલનું રેખાનું કાર્તિજીય સદિશ સમીકરણ થઈ ગયું. હવે તમારે કાર્તિજીય સમીકરણ જોતું હોય તો લખી શકાય. કાર્તિજીય સમીકરણ કેમ થાય? x માઇનસ x1 એટલે x1 એટલે 1 આપ્યું છે છેદમાં દિશા 1. રેડી? ઇઝ ઇક્વલ ટુ y માઇનસ 2 છેદમાં દિશા 2 અને z માઇનસ 3 છેદમાં દિશા આપી છે માઇનસ 5. એટલે સમતલનું કાર્તિજીય રેખાનું કાર્તિજીય સમીકરણ થઈ ગયું અને આ એનું સદિશ સમીકરણ છે. રેડી? જે લખવું એ લખી શકાય. પરીક્ષામાં એકાદો દાખલો પૂછાણો તો આપણે બે લખી નાખીએ. શું કામ અલગ અલગ એને મોકો આપવો જોઈએ આપણે પરીક્ષામાં? બધા દાખલામાં તમારે આગળ લખવાનું ન હોય, એક દાખલો પૂછાય તોની વાત છે. રેડી? ઓકે, ચાલો. આઠમો દાખલો. એબીસી માંથી પસાર થતા અને આપેલા સમતલને સમાંતર સમતલનું સમીકરણ મેળવો. રેડી? આ એક સમતલ છે, એને સમાંતર આ બીજું સમતલ છે. રેડી? આ સમતલ એકબીજાને સમાંતર છે. જો આ બેની સરફેસ છે
બેયના અભિલંબ છે એ ઉપરની દિશામાં જશે. રેડી? આને હું π1 કહું છું અને π2 કહું છું. રેડી? આના સમતલના અભિલંબને આપણે n1 કહીએ, આના સમતલના અભિલંબને આપણે n2 કહીએ. રેડી? એબીસી માંથી પસાર થતા આ માગેલું સમતલ છે એ એબીસી બિંદુમાંથી પસાર થાય. એ બિંદુના યામ છે ને એ બિંદુના યામ એબીસી છે. રેડી? આ માગેલું સમતલ છે અને આ આપેલું સમતલ છે. એટલે π1 નું સમીકરણ તમને આપી દીધું છે. r.12111 ઇઝ ઇક્વલ ટુ 2. π1 છે આપેલું છે. π2 છે ને એ તમારે મેળવવાનું છે સમતલનું સમીકરણ. રેડી? ઓકે. હવે r ઇઝ ઇક્વલ ટુ r ડોટ i પ્લસ જે પ્લસ કે ઇઝ ઇક્વલ ટુ 2 સમતલનો અભિલંબ n1 ઇઝ ઇક્વલ ટુ i પ્લસ જે પ્લસ કે થાય. રેડી? સમતલના સમીકરણથી r ડોટ n ઇઝ ઇક્વલ ટુ ડી હોય તો આ જે આરમાં ડોટ ગુણાકારમાં જે સદિશ હોય એ તમારા સમતલનો અભિલંબ થશે. રેડી? ઓકે. હવે માગેલ સમતલ π2 એ π1 ને સમાંતર હોવાથી સમતલ π2 નો અભિલંબ n2 બરાબર n1 એટલે કે i પ્લસ જે પ્લસ કે જ થશે. એટલે n2 અને n1 બે સરખા જ હોય કારણ કે બંને એકબીજાને સમાંતર સમતલો છે. π1 અને π2 છે ને એ તમને કેવા સમતલો આપ્યા છે? સમાંતર છે. એટલે π1 સમતલ અને π2 સમતલ સમાંતર છે એવું કહી દીધું છે. એટલે બંનેના અભિલંબ એક અને માત્ર એક જ થાય. રેડી? એટલે સમતલ પરનો અભિલંબ મળી ગયો, સમતલનો અભિલંબ મળી ગયો, બિંદુ પણ આપેલું છે જેમાંથી તમારું સમતલ પસાર થાય છે. રેડી? એ સમતલ પરનું બિંદુ પણ આપેલું છે. સમતલ પરનું બિંદુ એને આપણે એ નામ આપીએ છીએ. એ એબીસી છે. એનો સદિશ બનાવો એટલે એ આઈ કેરેટ, બી જે કેરેટ અને સી કે કેરેટ થશે. રેડી? માટે માગેલ સમતલનું સમીકરણ શું થાય? માગેલ સમતલનું સમીકરણ તો કે r ડોટ n2 ઇઝ ઇક્વલ ટુ a ડોટ n2 જેમાંથી તમારું સમતલ પસાર થાય છે એ બિંદુ. રેડી? અને સમતલનો અભિલંબ બે વસ્તુ તમારી પાસે હોય એટલે r ડોટ n ઇઝ ઇક્વલ ટુ a ડોટ n આ સમતલના સમીકરણ છે આપણું. રેડી? ઓકે. ચાલો r એમને રાખું છું. ડોટ ગુણાકારમાં n2 એટલે થશે i કેરેટ પ્લસ જે કેરેટ ને પ્લસ કે કેરેટ. બિંદુ થશે a i કેરેટ, બી જે કેરેટ ને સી કે કેરેટ ડોટ i પ્લસ જે ને પ્લસ કે થશે. રેડી? માટે r ડોટ i પ્લસ જે પ્લસ કે ઇઝ ઇક્વલ ટુ ડોટ ગુણાકાર કરો a ઇન્ટુ 1 a, b ઇન્ટુ 1 c ઇન્ટુ 1 એટલે c abc. રેડી? આ થઈ ગયું સદિશ સમીકરણ. કાર્તેજીય સમીકરણ જોતું હોય તો આરની જગ્યાએ શું મૂકવાનું? એક્સ વાય ઝેડ એટલે એક્સ આઈ કેરેટ પ્લસ વાય જે કેરેટ ઝેડ કે કેરેટ ડોટ આઈ પ્લસ જે પ્લસ કે ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી પ્લસ સી. ડોટ ગુણાકાર કરશો એટલે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ, એક્સ ઇન્ટુ 1 વાય ઇન્ટુ 1 ઝેડ ઇન્ટુ 1 ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી પ્લસ સી. માગેલ સમતલનું કાર્તેજીય સમીકરણ થઈ ગયું. આ સદિશ સમીકરણ થઈ ગયું. રેડી? ચાલો લખી લો. ચાલો દાખલા નંબર 8 આપણે આજે પૂરો કર્યો.
બે રેખા વચ્ચેનું લઘુત્તમ અંતર મેળવવાનું છે. રેડી? એટલે 8 ને સુધી આજે રાખીએ છીએ. રેડી? 9મા દાખલાથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ઓકે, ચાલો. હોમવર્કમાં આજના બધા સમ વન ટાઈમ રહેશે, ફેરબુકમાં વન ટાઈમ રહેશે. રેડી? નેક્સ્ટ લેક્ચરમાં આપણે પાછા મળીએ. ટેસ્ટમાં જે કંઈ પણ માર્ક્સ આવ્યા છે એ પ્રમાણિકતાથી જો તમે ટેસ્ટ ભરેલી હોય ને સાચા માર્ક્સ હોય તો મોકલજો. રેડી? બાકી જોઈને લખ્યું હોય ને એની કોઈ અમારે જરૂરિયાત નથી. રેડી? એટલે આ તમારા માટે હોય છે ટેસ્ટ ભરવી એ. રેડી? ને ટેસ્ટ જો તમે ચેક કરાવવા માગતા હોય તો તમને મેસેજ પણ મળ્યા હશે. રેડી? કે તમે ચેક કરાવી શકો છો તમારું જે રિઝલ્ટ તમે શું ઓરિજિનલ મળ્યું છે એ. તમને એમ થતું હોય કે આમાં હું મારી રીતે કઈ રીતે ચેક કરી શકું. રેડી? આવા પ્રશ્ન થાય કે હું મારામાંથી કઈ રીતના અડધો માર્ક આપી શકું. એવું નથી. આપણે કોકનું પેપર ચેક કરીએ છીએ એ રીતે આપણે આપણું પેપર ચેક કરવાનું. રેડી? પણ એવું ન શક્ય બનતું હોય તો તમે મેસેજ પણ મળી ગયો છે, તમે પેપર ચેક કરાવવા માગતા હોય તો આપી શકો છો સોમ મંગળમાં. એ આપી આવવાના. રેડી? નેક્સ્ટ મંડે અને સોમ મંગળની અંદર તમે પાછા મેળવી શકો છો, પણ પ્રમાણિકતાથી ભરેલા હોય તો. રેડી? ખાસ એક ધ્યાન રાખવું. ઓકે, થેન્ક યુ.